નમસ્કાર ધોરણ 7 ના વહાલા વિદ્યાર્થી મિત્રો. આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું સામાજિક વિજ્ઞાન વિષયનો પાઠ નંબર બીજો છે દિલ્હી સલ્તનત એમનું સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન આ વિડિયો લેક્ચરની અંદર આપણે જોવાના છીએ. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ આપણે આપણા સોલ્યુશનની. તે પહેલા એક નાનકડી વાત કરી દઈએ કે જો તમારે આ પીડીએફ જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક WhatsApp ની લિંક આપેલી છે, ત્યાંથી તમે પીડીએફ મેળવી શકો છો. તો જોઈએ પ્રશ્ન નંબર પહેલો. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનો છે. જેમાં પહેલું, દિલ્હી સલ્તનતના સહેલગાન એટલે કે ચારગાનની સ્થાપના કોણે કરી હતી? તો એ ઇલ્તુમિશે કરી હતી. કોણે કરી હતી? જેમાં વઝીરો વાળી પેલી વાત છે ને કે 40 વઝીરો રાખવાના હતા અને તે બધું, એને શું કહેવામાં આવતું હતું? તો કે સહેલગાન કહેવામાં આવતું હતું. બીજું, દિલ્હી સલ્તનતના પ્રથમ મહિલા શાસક કોણ હતા? તો જે ઇલ્તુમિશભાઈ છે ને એમની દીકરી, એનું નામ હતું રઝિયા સુલતાના. ત્રીજું, દિલ્હીના કયા શાસકની યોજના તરંગી યોજના કહેવામાં આવે છે? તો તરંગની યોજના કે ભાઈ સોનાના અને ચાંદીના સિક્કાને બદલે તાંબાના સિક્કા અમલમાં મૂકવા અને આવી બધી જે બાબતો હતી એ કોણે કરી હતી? તો મોહમ્મદ તુગલક. કોણે કરી હતી? તો મોહમ્મદ તુગલક નામનો જે શાસક હતો એણે. એટલા માટે એને તરંગી રાજા પણ કહેવાતો અને તરંગી યોજનાનો રાજા પણ કહેવામાં આવતો હતો. ચોથું છે, વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તો બે ભાઈ હતા, હરિહર રાય અને બુક્કા રાય. તો હરિહર રાય અને બુક્કા રાય નામના બે ભાઈઓએ મળી અને વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કરી હતી. પ્રશ્ન નંબર બીજો, યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરવાની છે. જેમાં પહેલું, ઢાઈ દિનકા ઝોપડા કયા શહેરમાં આવેલી છે? તો કે અજમેર શહેરમાં. અને આ ઢાઈ દિનકા ઝોપડા કોણે બનાવી હતી તે તમારે મને કમેન્ટ કરીને જણાવવાનું છે. એક હિન્ટ તમને આપી દઉં કે ભાઈ આ જેણે બનાવી હતી ને તે ગુલામ વંશનો સ્થાપક હતો. જે ગુલામ વંશ હતો ને એનો સ્થાપક હતો. બીજું છે, દિલ્હી સલ્તનતની શાસન વ્યવસ્થામાં કેન્દ્રમાં કોણ હતો? તો સુલતાન હતો. ત્રીજું, દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક કોણ થયો? તો ઇબ્રાહિમ લોદી. ચોથું છે, શ્રીનગર ખાલી જગ્યાએ વસાવ્યું? તો અલાઉદ્દીન ખિલજી નામના વ્યક્તિએ વસાવ્યું હતું. પ્રશ્ન નંબર ત્રીજો છે, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક કે બે વાક્યમાં આપો. જેમાં પહેલું, કુતુબ મિનાર ક્યાં આવેલો છે? તો દિલ્હી ખાતે આવેલો છે. બીજું, પાણીપતનું યુદ્ધ પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું? તો ઇબ્રાહિમ લોદી જે સલ્તનત યુગનો અંતિમ શાસક હતો અને આ ભાઈ બાબર વચ્ચે જે મુઘલ વંશનો સ્થાપક માનવામાં આવે છે. ત્રીજું, અલાઈ દરવાજાનું નિર્માણ કોના સમયમાં થયું? તો અલાઈ દરવાજા છે અલાઉદ્દીન ખિલજીના સમયમાં નિર્માણ પામ્યો હતો. ચોથું, બહમની રાજ્યની સ્થાપના તો ઝફર ખાને કરી હતી. બહમની રાજ્યની સ્થાપના કોણે કરી હતી? ઝફર ખાને. પ્રશ્ન નંબર ચોથો છે, નીચેના પ્રશ્નોના ટૂંકમાં આન્સર આપવાના છે. જેમાં પહેલું, તુગલક સમયગાળા દરમિયાન દિલ્હીની આસપાસ કયા કયા શહેરો વસાવવામાં આવ્યા? તો તુગલક વંશના સ્થાપના શાસનના સમયગાળા દરમિયાન દિલ્હીની આસપાસ તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસાર, જોનપુર, ફિરોઝપુર, ફતેહાબાદ વગેરે જેવા જે નગરો હતા એમને વસાવવામાં આવ્યા હતા. બીજું, સલ્તનત સમયના સ્થાપત્યોનું વર્ણન કરો. તો એમાં જવાબ આવશે સલ્તનત સમયના સ્થાપત્યો નીચે પ્રમાણેના છે. જેમાં પહેલું, સુલતાન કુતુબુદ્દીન એબકે દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદની સ્થાપના કરી હતી. બીજું, તેણે દિલ્હીમાં મશહૂર કુતુબ મિનાર નામના મિનારાના બાંધકામની શરૂઆત કરી હતી. તેના સમયમાં આ મિનારાનો એક જ માળ બાંધી શકાયો હતો. કુતુબુદ્દીનના અવસાન પછી તેના જમાઈ ઇલ્તુમિશે કુતુબ મિનારનું બાંધકામ પૂર્ણ કરાવ્યું હતું. ત્રીજું, કુતુબુદ્દીન એબકે અજમેરની અંદર ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ બંધાવી હતી. હમણાં આપણે કમેન્ટ કરવાનું કીધું તો હવે તમને નામ મળી ગયું છે તો ચોક્કસથી કમેન્ટ કરી દેજો. સુલતાન ઇલ્તુમિશના સમયમાં સમ્મી ઈદગાહ અને જુમ્મા મસ્જિદ નામના સ્થાપત્યો બંધાયા હતા. અલાઉદ્દીન ખિલજીએ અલાઈ દરવાજો, સીરી કિલ્લો, શ્રીનગર અને હોજ-એ-ખાસ નામના સ્થાપત્યો બંધાવ્યા. તુગલક વંશના શાસન દરમિયાન તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસાર, જોનપુર, ફિરોઝપુર, ફતેહાબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યા હતા. અને સૈયદ વંશ અને લોદી વંશ દરમિયાન બદખાનનો ગુબ્બજ, બડા ગુબ્બજ, મોટકી મસ્જિદ, સિહાબુદ્દીનનો મકબરો વગેરે સ્થાપત્યોનું નિર્માણ થયું હતું. આમ સલ્તનતના શાસન દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગારો, મકબરાઓ, પુલો, સરૈયો અને બગીચાઓનું નિર્માણ થયું હતું. ત્રીજું, કૃષ્ણદેવરાય વિશે ટૂંકમાં માહિતી આપો. તો કૃષ્ણદેવરાય તુલ્લવ વંશનો
તેમજ વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક હતો. તે સમયમાં ભારતનો એક મહાન અને શક્તિશાળી શાસક હતો. તેણે શાસન દરમિયાન અનેક વિજયો મેળવ્યા હતા. તેણે રાજ્યના વહીવટતંત્રને સંગીન બનાવ્યું હતું. તેણે સિંચાઈ માટે રાજ્યમાં તળાવો અને નહેરો ખોદાવી ખેતીવાડીને સમૃદ્ધ બનાવી હતી. તેણે રાજ્યમાંથી કેટલાક અયોગ્ય કરવેરાઓ નાબૂદ કરી પ્રજાનો પ્રેમ મેળવ્યો હતો. તેણે વિજયનગરની પાસે નાંગલપુર નામનું નવું નગર વસાવ્યું હતું. તેણે નગરને અનેક પ્રકારની ઇમારતો અને ભવ્ય મંદિરોથી શણગાર્યું હતું. કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતો. તે સાહિત્ય અને વિદ્યાનો ઉપાસક હતો. તે તેલુગુ અને સંસ્કૃત ભાષાનો લેખક હતો. તેણે આમુક્ત મલાઈદા નામનો ગ્રંથ લખ્યો હતો. તેણે અનેક કવિતાઓને રાજ્યાશ્રય આપ્યો હતો. કૃષ્ણદેવરાયે રાજા ભોજની જેમ સાહિત્ય અને કલાને ઉત્તેજન આપ્યું હતું. તેથી તે આંધ્રના ભોજ તરીકે પણ જાણીતા હતા. તો આ હતું કૃષ્ણદેવરાય વિશે ટૂંકમાં માહિતી. અને અહીંયા આપણું જે સ્વાધ્યાય છે એ પૂરું થાય છે. તો થેન્ક યુ વેરી મચ મિત્રો. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આવા જ સુંદર સ્વાધ્યાય પોથીના સોલ્યુશન સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.